सांसद गेनीबेन ठाकुरनी भुवाने बदले डॉक्टर पासे जवानी आपेली सलाहथी विवाद वकर्यो। गेनीबेन ठाकुरने भुवाए फेंक्यो खुल्लो પડકાર। गेनीबेनનું નામ લીધા વગર ભુવાએ ચેલેન્જ આપી। દુનિયામાં ધૂણે એ બધા ભુવા ખોટા ન હોવાનું કહ્યું। તમારા ડોક્ટર અને નેતાઓને બોલાવી લો, લોકોનું દુઃખ 5 મિનિટમાં પણ બંધ કરી દે તો દેરું ખોટું માનો। બીજી વખત બોલે ત્યારે વિચારીને બોલવાની ભુવાએ સલાહ આપી। હવે આવી રીતે બોલ્યા તો નામ લઈને દુનિયામાં જાહેરમાં બોલવાની પણ વાત કરી। दुनिया ने दशा माना नड़े અને આપણાને નડે બરોબર એટલે આ દશા માનાથી વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દીધો હું એકલી ગાડી ફેરું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે તમને કોઈ નડશે નહીં બરોબર ને પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને। એટલે યમને મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળુ હીરાની 32 ની મેલડી ધૂણું છું। રાધનપુર, બાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયામાં જેવું જૂઠું છું। અને આજે સભાવાળો ત્યારવાડામાં જે રડકાય છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કહેવા વાળો કોઈ પૂછવા વાળો નતું દાડો ઠાકોરના તેર સભાવાળો હડકાય છેલ્લો ફરતા દાડો હું છોડાવનારી મેલડી છું। એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર, બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણની માતાનું।